હા ખેડૂત મિત્ર બોલો, આપનો બીજો શું પ્રશ્ન છે પહેલેથી કયો. હા સર, એમાં એવું છે સર કે એ પ્રશ્ન હજી એવો છે કે અમારે જે સર આજે છે ને પ્રશ્ન આપણે વાત કરી ને સર, એમાં સર ઈ લોકો આમ થોડાક જાડી બુદ્ધિના માણસો છે, એના હિસાબથી સમજે એમ છે નહીં અને સહમતિમાં કાંઈ સરાળે ઉતરે એમ નથી, કારણ કે થોડીક ઈ લોકોમાં હજી ગામડાની બુદ્ધિ જ ચાલે છે સાહેબ. બરોબર છે, થાય એવું ઘણી વખત ન સમજાતું હોય. હા, એટલે ઈ લોકો એમ કહે છે કે જેમ છે ને એમને એમ રાખવું છે, જ્યારે ત્યારે નડશે તે સમયમાં જોયું જાય. હવે સર એ લોકોના હિસાબે આપણે બી એને સમજાવો કે નડશે તે દી સરળતાથી નહીં થાય. હા ક્ષેત્રફળની વિસંગતતા વાળો જ છે ને, વધઘટ જમીન અંગેનો જ. નહીં, 7/8 માં રેગ્યુલર છે સાહેબ. હા, સ્થળ ઉપર ઓછા વધતી છે ને. હા, સ્થળ ઉપર ઓછા વધતી છે અને અત્યારે સામસામે સર્વે નંબર એકબીજાના બદલી ગયેલા છે. એટલે એ તો બદલી ગયેલા સર્વે નંબર માટે તો ફોર્મ ભરી દો. હા પણ ક્ષેત્રફળની વિસંગતતા સાથે સાથે સુધારી લ્યો, વધઘટ જમીન હોય એ કાઢીને. હા. કેટલી વધઘટ છે તમારે, કેટલી ઘટે એમને, કેટલી વધારે છે, કેટલા ગુઠા? એમાં એવું છે સાહેબ કે જે તે સમયમાં એ લોકોએ આપણે આપી હતી ને ત્યારે 1 તો 1.5 વીઘો એ લોકોએ ઓછી આપી હતી સમજૂતીના હિસાબથી, અને બાકીની સાહેબ 3 વીઘા, એટલે મારા અંદાજે સાહેબ 4-4.5 વીઘાનો પ્રશ્ન છે. જાજો ફરક છે, સરખું કરવું જોઈએ. ગુઠાનો ફરક હોત ને તો હું તમને ના પાડત, એટલે જ મેં પૂછ્યું. ખાલી ગુઠામાં ફરક હોય 2-4-5 ગુઠા તો ન કરાય, પણ જાજો ફરક છે, સમજૂતીથી કરાવો. પાછું સર એક તમને બીજી વાત કહી દઉં સર કે અમારે તો બી રાજી ખુશીથી એ લોકોને આપી દેવું છે, એવું નથી કે કાંઈ વાંધો નહીં, આ પછી જાતે જિંદગીમાં કોઈને મુશ્કેલી પેઢીને નડે નહીં એના માટે. પણ એ લોકો સર કોઈ વાત સમજૂતીની હિસાબથી છે જ નહીં, તો આપણે એ લોકોને કેવી રીતના સમજાવવા? કાંઈ નહીં, પેલા એનો કાયદાકીય ઈલાજ કાંઈ ન કરાય. સમય છે ને દરેક વસ્તુનો ઈલાજ છે, સમયની રાહ જુઓ. કોઈ ઉતાવળા થઈને કાયદાકીય પગલાં ન ભરતા, એના કરતા સમય સારો ઈલાજ છે. એમાં એવું છે સર કે અમારી જમીન કપાત થાય છે ને તો બી અમે એમ કહીએ છીએ કે કાંઈ વાંધો નહીં, પાછલી પેઢીને નહીં નડે, અત્યારે રેગ્યુલર આપણે જે છે એવી રીતના વ્યવસ્થિત કરી લઈ. બરોબર છે. 4 વીઘા જમીન સર અત્યારની આ બજાર માર્કેટના હિસાબથી તો તોય અમે જતી કરીએ છીએ, કાંઈ વાંધો નહીં એમ. ખરી વાત છે. પણ હવે એ લોકો થોડુંક સર નથી કોઈ વાતમાં સમજે. સિવિલ કોર્ટ વસ્તુ એવી છે, જલ્દી ઉકેલ આવતા નથી. કૃષિ પંચ રાહે સહમતિ હશે તો જ થશે, નહીં તો નહીં થાય. એટલે સારામાં સારો રસ્તો સામાજિક રાહે છે. બરાબર. સામાજિક અને સમયની રાહે ભગવાન એને સદબુદ્ધિ આપે અને કંઈક ઉકેલ આવે, કાં કોઈ સારા માણસો હોય એને સમજાવે. તમે નહીં સમજાવતા, તમારાથી નહીં સમજે. પક્ષકારોમાં તો સ્વાર્થ દેખાય, સમજ્યા? ત્રીજો વ્યક્તિ કોઈને સમજાવે અને ભણેલ ગણેલ છોકરા હોય એના અને એને સમજાય તો સારી વસ્તુ છે. નકર સિવિલ કોર્ટમાં તો 10 વર્ષે ઉકેલ આવે ને પાછા વળી અપીલમાં જાય, સંબંધો બગડે, પૈસા જાય. અને સર આ બે વસ્તુ સામસામે બેને નડે તો ખરું ને? બેયને નડે, સવાલ જ નથી. હા, આપણે નડે એવું ને એવું સર, ઈ લોકોને બી નડે ને. કાંટા તો બેયને લાગે, કાંટાવાળા રસ્તા ઉપર હાલીએ તો લાગવાના તો બેયને છે. બરાબર સર. ભલે ભાઈ. હા, અને સર એક છેલ્લી જ ખાલી અડધી જ મિનિટમાં વાત બતાવી દો. બોલી જાઓ સર. મેં જે ઓલું ફોન નું લખ્યું એ તમે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એક વખત મારે ત્યાં ધક્કો ખાવો છે તમારી પાસે. એના માટે તમારે ડોનેશન આપવું પડશે, હું લખું છું વોટ્સએપમાં. હાલો. હા સર, કાંઈ વાંધો નહીં. તો સર વોટ્સએપમાં લખજો. હા, લખી નાખીશ. હા, ઓકે સર. ભલે, આવજો ભાઈ. હા, ખૂબ ખૂબ સુખી થાવો. બહુ મહેનત કરી તમે નંબર શોધવા માટે, અને નંબર મળી ગયા એટલે તરત મેં તમને કોન્ટેક્ટ પણ કરી લીધો. આવી રીતે બીજા ખેડૂત મિત્રોને કહેજો કે નંબર તમે કોઈને નહીં આપતા. હા, નહીં સર, કોઈને નહીં. જાતે શોધ. જો આટલા વિડિયો જોશે તો એને પણ ઘણી માહિતી મળી જશે. બસ આપણો હેતુ ઈ જ છે કે એને જ્ઞાન આવે. હા, અને સર તમને બી ખૂબ ધન્યવાદ કે તમે ખેડૂતો માટે ખરેખર તો અત્યારે મસ્યા કઈ તો એવું કહેવાય, એટલા માટે તમે ખૂબ મહેનત કરો છો સર. બરોબર છે. અને ભાઈ આટલા માટે તો હું ગામડે તાલુકે ફરું છું કે ત્યાં લોકો મને સાંભળે, અવેરનેસ ડેવલપ થાય. જાતે કામ ન કરે તો કાંઈ નહીં, અવેરનેસ ડેવલપ થાય, સારી બાબત સમજે અને કજિયા ઓછા થાય માણસો વચ્ચે. સર તમારા ફોન જો સાંભળે ને થોડુંક મગજમાં ઉતારે ને તો સર અત્યારે 50% કામ પતી જાય એમ છે. પણ હવે પતી જાય, સાચી વાત છે. ના તમારી સર માહિતી પણ બહુ ખૂબ સરસ છે અને ધન્યવાદ ને પાત્ર છો સર. ભલે, ખૂબ અને મારા તરફથી તો સર બહુ ખૂબ એમ તમને તમારો આભાર સર. ભલે, આવજો ભાઈ, આવજો. હા, ઓકે સર. હા.